વિદ્યાર્થી મિત્રો રાધે રાધે। તો આજે આપણે જે કામચલાઉ સેટઅપ છે તમારું, જે મહેકમ કયો કે શાળા મુજબનું સેટઅપ છે, ક્યાં કેટલી શિક્ષકોની જગ્યા ખાલી છે 1 થી 8માં, કેટલામાં 1 થી 8માં, એ તમારે કઈ રીતે ચેક કરવું ને એના માટેની તમને અહીંયા માહિતી આપવાની છું। તો સૌપ્રથમ તો તમારે આ રીતનું જે મેં પોર્ટલ અત્યારે ખોલેલું છે એ રીતનું પોર્ટલ ખોલવાનું રહેશે, અને એના માટેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। અને જેવું તમે એ લિંક ઉપર ટિક કરશો તો તમારે સ્ક્રીન ઉપર મોબાઈલમાં હોય કે પછી કોમ્પ્યુટર કે લેપટોપમાં આ રીતની સ્ક્રીન ખુલશે। તો આમાં કઈ રીતે તમારે ચેક કરવું એની પૂરી માહિતી આપીશ, તો વિડીયોને પહેલાં તો એન્ડ સુધી જોજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મિત્રો, દાખલા તરીકે અહીંયા ઓલ ડિસ્ટ્રિક્ટ આપ્યું છે, બરાબર, ત્યાં મારે અમરેલી જિલ્લામાં કેટલી જગ્યા ખાલી છે એ જોવું છે। સૌપ્રથમ તો હું તમને આપી દઉં કે આ છે ને SSA ગુજરાત ઉપર આપણું જે ટોટલ શિક્ષકોને સ્કૂલને બધું છે એ છે। આના વિડીયો ઘણા પણ તમે યુટ્યુબમાં જોયેલા હશે, બરાબર। સ્કૂલ આપણે ગુજરાતમાં સ્કૂલ શાળાઓ કેટલી છે? 31,784 છે। ટોટલ 49,13,80ની સંખ્યા છે। એમાં 1 થી 5માં એ બધું આપેલું છે, એ તમે જોઈ લેજો। વર્કિંગ ટીચર 1,75,839 છે, બરાબર, અને રિક્વાયર્ડ છે એ 2,14,058 છે। તો હવે તમને અહીંયા 2,00,000માંથી 75 બાદ કરો, સોરી 1,75,000, એટલે તમને ચોખ્ખી ઘટ હોય એ અહીંયા દેખાશે। આ રીતનું તમે જોઈ લેજો। અહીંયા જો તમને ઘટ આપી જ દીધી છે, જો મિત્રો, તમને એમ થતું હશે કે આપણે યુટ્યુબ ઉપર ઘણા એ મિત્રોએ કીધેલું છે કે 16,000 શિક્ષકો 1 થી 5માં ઘટે છે। તો મિત્રો 16,000 નહીં પણ 18,128 1 થી 5 ધોરણમાં શિક્ષકોની ઘટ છે, જો આ ઘટ લખેલું રહ્યું, બરાબર। અને 6 થી 8માં 4,586 શિક્ષકોની ઘટ છે, એટલે જેવી તમારી ટેટ 2 જશે એટલે 6 થી 8માં પણ તમારી ભરતી આવવાની છે। અને સ્ટાર્ટ જે આચાર્ય મુખ્ય શિક્ષક છે એની વધ આટલી છે, અત્યારે મહેકમ આવ્યું 31 જુલાઈએ, એના આધારે વધ 323ની છે, એને બદલે ઘટ કેટલી બતાવે છે? 5516। તો એની પણ હમણાં તમને પરિપત્ર આવી ગયો છે ને પરીક્ષા પણ આ સ્ટાર્ટની હમણાં લેવાઈ જશે, બરાબર। તો હવે આપણે મેઇન છે ને ઓલમાં તમે જોઈ શકો કે અમદાવાદમાં કેટલી જગ્યા ખાલી છે, કેટલા વિદ્યાર્થી છે, ટોટલ બધું જ અહીંયા આપેલું। જો અમદાવાદ જિલ્લો તમે જોવો તો તમારે પહેલાં તો શું કે આપણે તમારે બધા જ્યારે ફોર્મ ભર્યું ત્યારથી જ નક્કી છે મેરિટ પ્રમાણે, મારે અમદાવાદ જિલ્લામાં લેવું છે વિદ્યા સહાયકની ભરતીમાં, મારે અમરેલીમાં લેવું છે, મારે આમ લેવું છે, એ બધું તમારું પહેલાં જ ફાઇનલ હશે મિત્રો। તો હવે તમારે એ જિલ્લામાં કેટલી જગ્યા છે ને એ તમને અહીં બતાવે। જો અમદાવાદ જિલ્લો છે તો એમાં ટોટલ શાળાઓ કેટલી આવી છે? તો કે 1,142। એમાં બાળકો તો કે 29,217। જો હું એક જ સમજાવીશ તમને, એમાં 1 થી 5માં 1,76,285 વિદ્યાર્થીઓ ભણે છે, અને 6 થી 8માં 1,23,638 વિદ્યાર્થી ભણે છે, અને ટોટલ તમને બંનેનો આપી દીધો છે 1 થી 8નો, બરાબર। આ રીતે તમે જોઈ શકો છો 1 થી 5નું ને આમાં વર્કિંગ ટીચર તો કે અત્યારે અમદાવાદમાં 1 થી 5 ધોરણની જે શાળાઓમાં ટીચર છે એ 5,507 છે। 6 થી 8માં 4,081 ટીચરો અત્યારે કામ કરે છે। સ્ટાર્ટ એટલે કે મુખ્ય કે આચાર્ય શિક્ષક 567 કામ કરે છે અત્યારે, કેટલા આવે છે? વર્કિંગ ટીચર એટલે કામ કરતા ટીચર, બરાબર। અને ટોટલ કેટલા અમદાવાદ જિલ્લામાં કામ કરે છે 1 થી 8 ધોરણમાં? તો કે 10,155। હવે મિત્રો અહીંયા રિક્વાયર્ડ RTE પ્રમાણે આપને ખબર છે RTE એક્ટ પ્રમાણે શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો હોય છે કે 30:1નો હોય છે અને 35:1નો હોય છે, એટલે કે 35 સ્ટુડન્ટે ઝાઝી સંખ્યા હોય તો 1 શિક્ષક મળે, અને નકર તમને 30 વિદ્યાર્થીઓએ 1 શિક્ષક મળે છે, એ રીતનો આપણો રેશિયો રહેલો છે। એ પ્રમાણે આ છે એ નવી સંખ્યા છે, બરાબર, 1 થી 5માં RTE પ્રમાણે વિદ્યાર્થીઓની છે, એટલે એ રીતે તમે અહીંયા જોઈ શકો છો। તો હવે આમાં જે તમને ખબર છે કે આંતરિક જિલ્લા ફેરબદલી થઈ ગઈ છે જિલ્લાવાળી, તમને ખબર શિક્ષકોની, એમાં તો ઘણી સ્કૂલમાં શું થયું હોય મિત્રો કે જગ્યા છે ને ઘટી ગઈ હોય, શું થયું હોય
વિદ્યાર્થીઓની જગ્યા ઘટી ગઈ હોય એટલે શું થયું હોય, ત્યાં શિક્ષકો વધ્યા હોય. તો એ વધના શિક્ષકો 1 થી 5માં કેટલા છે? 110. તો ઘટમાં કેટલા બતાવ્યા છે તમે પહેલાં એ જોઈ લો, 808. ઘટ કેટલી બતાવી છે? 808. તો એમાં આ વધવાળા શિક્ષકોને એડ કરી દે, એટલે કે બાદ કરી દેવાના, અને પછી જે વધે એ તમારી સંખ્યા મળશે, કેટલા શિક્ષકો અત્યારે 11,000ની ભરતીમાં ભરવાના છે એ. બરાબર. આ રીતનું તમારે, અને 6 થી 8માં કેટલી જગ્યા ખાલી છે એ પણ તમને જો અહીંયા દેખાઈ રહ્યું છે, 302. આ રીતનું તમારે દરેક જિલ્લાનું જોઈ લેવાનું, તમારો જે જિલ્લો થતો હોય એ. અને હવે તમારે સ્કૂલમાં કઈ રીતે જોવાનું એ પણ શીખવાડું. અહીંયા તમને આ બધા જિલ્લા આપેલા છે. હવે મિત્રો તમારે જે જિલ્લાનું જોવું હોય એ તમે જોઈ શકો છો. તો સૌપ્રથમ આપણે અમરેલી જિલ્લાનું જોશું. તો અહીંયા અમરેલી ઉપર ટીક કરવાનું. શું કરવાનું? અમરેલી ઉપર ટીક કરશું. એટલે આ અમરેલી જિલ્લાની બધી ડિટેલ અહીંયા નીચે આપી ગઈ. જો અમરેલી જિલ્લામાં સ્કૂલ કેટલી છે? 765. ટોટલ ઇનરોલમેન્ટ, બરાબર. વર્કિંગ ટીચર તો કે 4,316 છે. એમાં 1 થી 5માં 2,172 છે. 6 થી 8માં આપેલા આ રીતે. હવે રિક્વાયર્ડ કેટલી છે? તો કે 5,325 છે. અને અત્યારે વર્કિંગ કેટલા છે? 4,316. તો ઘટ કેટલાની આવી? ઘટ ડાયરેક્ટ મિત્રો તમને અહીંયા બતાવી શકે છે કે તમારા જિલ્લામાં કેટલા શિક્ષકોની ઘટ છે. તો કે અમે અમરેલી જિલ્લાને જોઈ રહ્યા છો, તો 1 થી 5માં 692ની ઘટ છે, અને 6 થી 8માં 147ની ઘટ છે. અને જે સ્ટાર્ટ આચાર્ય છે એની વધ 8 છે, પણ એની સામે ઘટ કેટલી છે? 224 છે, બરાબર. અને અહીંયા વધ છે એ 1 થી 5માં 29ની છે. કેટલી છે? 29ની છે. એને આમાંથી બાદ કરી દો કે જે આંતરિક બદલી બાકી છે, એટલે સમજી લો જિલ્લાની અંદર જે ગામડાની બદલી થશે એ હજી બાકી છે, એ થશે. એટલે આ વધવાળા શિક્ષકો આમાં સમાવી લેવામાં આવશે, ઘટવાળામાં જ્યાં જે સ્કૂલમાં હશે ત્યાં. એવી રીતનું પછી ફાઇનલ તમારી ઘટ આવી જશે અને મુકાઈ જશે. તો આ અમરેલીનું જોયું. તો હવે અમરેલીમાંય તમારે અલગ અલગ જોવું હોય તો અહીંયા શું નાખવાનું? પહેલાં તાલુકો નાખવાનો. તમારે આપણે અમરેલી જિલ્લામાં પણ મારે જોઈએ છે બગસરા તાલુકો, તો મેં બગસરા તાલુકો નાખ્યો. હવે બગસરા તાલુકામાં કેટલા શિક્ષકોની ઘટ છે 1 થી 5માં? તો કે 10. કેટલા? આખા તાલુકાની જેટલી 42 જેટલી શાળા એવી છે, એમાં ઘણી સ્કૂલમાં નહીં હોય ને હશે, એનું લિસ્ટ અહીં નીચે આપેલું જુઓ. હવે ક્યાં પે સેન્ટર શાળા છે? આ કઈ હોય? પે સેન્ટર. હવે પે સેન્ટર શાળા ખોલો ને મિત્રો, તો એની અંદર પણ જે સ્કૂલ આવતી હોય ને પે સેન્ટરમાં એના નામ આપેલા હોય. તો આપણે આજ પેલું જ ખોલીએ, ગોકુળપરા પે સેન્ટર સ્કૂલ, બરાબર. આ તમને જોતા શીખવાડું છું, બરાબર. આ જોયું. તો તમે નીચે આ પે સેન્ટરની અંદર જેટલી સ્કૂલ આવે છે ને એટલી તમે જોઈ શકો છો. કેટલી આવે છે પે સેન્ટરમાં? ગોકુળપુરા બગસરામાં તો કે 9 સ્કૂલ આવે છે. કેટલી આવે છે? 9 પ્રાથમિક શાળા આવે છે. તો એમાં ટોટલ વિદ્યાર્થી આપેલા છે. વર્કિંગ ટીચર જુઓ તમને 47 આપેલા છે. એમાં 1 થી 5માં તમે જોઈ શકો છો મિત્રો, 1 થી 5માં 29 છે, ને 6 થી 8માં 18 છે, ને એ સ્ટાર્ટ એક જ છે જે અત્યારે કામ કરી રહ્યા છે. અને ઘટ કેટલાની બતાવે છે? 53ની. અને 47 તો છે આપણી પાસે, તો ઝાઝી જગ્યા વધી નથી. હવે તમે અહીં જોઈ શકો છો ઘટ કેટલાની છે? 4 શિક્ષકોની બગસરામાં. અને એ પણ આપણે ગોકુળપરા પે સેન્ટર શાળા લીધી. એમાં વધ 1 છે ને એને આમાં સમાઈ લેશે 4ની ઘટમાં. એટલે હવે તમારે કઈ રીતે ચેક કરવું ને એ હું તમને બતાવું છું. હવે જો આ જેટલી સ્કૂલ આવી એમાં ક્યાં જગ્યા ખાલી છે ને એ તમને બતાવશે. તો જુઓ, આવા ડેરી પીપળિયા પે સેન્ટર સ્કૂલ, તો અહીંયા 6 થી 8માં જગ્યા ખાલી છે. જુઓ તમને મિત્રો દેખાઈ રહ્યું છે, અહીંયા રેડ કલરમાં લખેલું છે. રેડ કલરમાં લખ્યું એ ઘટ છે, અને ગ્રીન કલરમાં લખ્યું એની વધ આવશે. તો 1 છે પણ 6 થી 8માં છે, પણ 1 થી 5માં સ્કૂલમાં નથી, બરાબર. હવે તમે 1 થી 5માં અહીંયા જુઓ આપેલી છે ગોકુળપરા પે સેન્ટર સ્કૂલ. 1 થી 5માં એક જગ્યા ખાલી છે શિક્ષકની, પણ કેમાં? 1 થી 5 ધોરણમાં. કેટલા ધોરણમાં છે? 1 થી 5 ધોરણમાં ખાલી છે. અને પછી તમે આગળ જોઈ શકો છો કે બીજી અહીંયા 0 છે, અહીંયા 1 થી 5, અહીંથી 6 થી 8 છે. તો તમે અહીંયા બીજી જોઈ શકો છો, બીજી લુંઘિયા પ્રાથમિક શાળામાં 1 શિક્ષકની જગ્યા ખાલી છે 1 થી 5માં. કેટલી? 1. એવી જ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે સ્કૂલ નંબર 4માં બગસરામાં 6 થી 8માં 1 છે, અને એમાં પણ વધી 1 છે. જુઓ અહીંયા તમને ગ્રીનમાં વધ 1 બતાવેલી છે.
એ બધામાં સમાવી લેવામાં આવશે પછી, બરાબર. આ રીતે તમે ચેક કરી શકો છો. તમારે ગામની શાળા, તાલુકાની, જિલ્લાની જે રીતે જોવી એ રીતે. હજી તમને એક આપણે સમજાવી દેવી કે અહીંયા મેં બગસરા કર્યો, હવે મારે અહીં સુરત જિલ્લાનું જોવું હોય તો મારે શું કરવાનું, તો કે સુરત જિલ્લો પસંદ કરવાનો. હાલો આપણે પહેલાં સુરત કરી લઈએ. આ સુરત કર્યો, બરાબર. એટલે ઓલ સુરત જિલ્લામાં ટોટલ કેટલા શિક્ષકો ભરવાના છે બધું તમને આ પોર્ટલ ઉપર જોવા મળી ગયું. પછી તમારે અહીં જોઈ લેવાનું કે આટલા તાલુકા જિલ્લાને બધું છે. એમાંથી પણ તમારે જોવું હોય તો એ તમારે ખોલવાનું. તમારે જે ખોલવું હોય, હાલો આપણે આ 84 તાલુકો જોઈએ, બરાબર. સુરત જિલ્લાનો આ તાલુકો છે, તો એમાં કેટલા ભરવાના છે, તો કે 1 થી 5માં 15 શિક્ષકો ભરવાના છે. એમાં પણ તમારે અહીંયા પે સેન્ટર શાળાઓ આપી છે. કેટલી આપી છે? 5 પે સેન્ટર શાળા છે. એમાં આપણે હાલો વાંસ સ્કૂલમાં જોઈએ કે ત્યાંની પે સેન્ટર શાળામાં અંદર કેટલી સ્કૂલ આવે છે, બરાબર. તો આ રીતનું ખોલ્યું તો એમાં 6 સ્કૂલ આવે છે. એ વાંસ પે સેન્ટર શાળા છે, એની અંદર 6 સ્કૂલ આવે છે. એનું તમને નીચે લિસ્ટ આપી દીધું છે, બરાબર. હવે જુઓ એમાં કઈ સ્કૂલમાં જગ્યા ખાલી છે 1 થી 5માં, એ તમારે અહીંયા જોવાનું રેડ કલરમાં. તો બોણાદ પ્રાઇમરી સ્કૂલમાં અહીંયા તમે જુઓ 1 થી 5માં 1 જગ્યા ખાલી છે, અને ઇકલેરા પ્રાઇમરી સ્કૂલમાં 2 જગ્યા ખાલી છે. કેટલી છે? 2 જગ્યા 1 થી 5માં શિક્ષક તરીકેની, બરાબર. એટલે તમે સમજી લો કે આ પે સેન્ટર શાળામાં આપણે જોયું તો 3 જગ્યા ખાલી છે. આ રીતનું તમારે જિલ્લાનું ખાલી જોવું હોય તો જિલ્લાનું પણ જોઈ શકો છો. તો કે ઓલ બ્લોક કરી દેવાના ત્યાં. એટલે આખા સુરત જિલ્લામાં તમારે લેવું હોય તો કેટલી જગ્યા, કેટલી બધું તમને અહીંયા મળી જશે. આ રીતે તમે તમારે જે જિલ્લો પસંદ કરવાનો હોય ને મિત્રો, એનું તમે જોઈ શકશો. અને તમારી રીતે તમારો જિલ્લો, તમારો તાલુકો બધું જ રિસર્ચ કરીને રાખજો. જિલ્લા પસંદગી વખતે આ તમને કામ આવશે, બરાબર. જો વિડીયો સમજાણો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને પૂર્ણ કરીએ છીએ. રાધે રાધે.